પૂછતા મારો જો કા પડીકો ખાઈ ખાઈને તો આ જો કે આ જો કે પેટમાં ખાડા પડવા ચાલતો છે પડીકો ખાઈ ખાઈને દાડા ને જતા લોકો આગળ તો આપણે કહેતા કે શરીરમાં લોહી નહીં ભીગુવા જેવું કોઈ નહીં આજે એ વાતો શું આ તો ખોટી ખોટી આપણે રાખવી પડે તમારા પપ્પા આગે આવતો નથી કારણ કે કોક જો તો ખરા મારી તમે મારા જો કે દાડા દાડા કાળી પડતી જાય છે થોડી કઈ દાડો કોક પણ સબ કરે હું ઢંગાઈ દે હું ઢંગાઈ દે જાય તો આવી જાય છે મારા ધોન છે મારું રે સબ મુકાઈ ગયો લાકાઈ ગયો થઈ ગયો ઓરે છેટો ને મારો નાખી ને ના તમારે કિનારો આવ્યો કાટ તમારે છેલો બની તો આ જે કોને કીધું તું પેલા તો થોડા ઘણી ખમાન મજા કરીને પાછો તો જીવમ છેટું નાખી ને તમે વાયરો લઈ આવ અરે પણ તું આ ઓરે નાખ્યું હું મોટા ગાલ ગાલ કરી છી તાણ પબ્લિક તો કે છે શરીરમાં લોહી ની એટલે વિકુવા જેવું કોઈ નહીં પણ આ ખોટી વાત જ નથી તાણ બોલો બોલો આ કારણ જો મારે કોક થયું છે શું થયું છે હું થશે ખબર નહીં પડતી હું થશે જોવો થોડું અરે કોક તો થયું હે એ જ ખબર નહીં હું થશે એનાથી થયું છે ઈને કોક થયું છે બાવજી ભાઈ ખબર જ નહીં પડતી હું થશે હવે યાર હું થયું છે હું છે ને ડાયરેક્ટ કોક લીટી આલો તો મને આગળ ખબર પડે યાર હા આ કારણ બાવજી ને કોક થયું છે ખબર નહીં પડતી એ ભાઈ તું થોડો ઓમ ફરીને બેસ યાર ઓમ ફરીને બેસ થોડો તું ઓમ ફરી દે તું મને નહીં ખાયલા ખબર જ નહીં પડતી હું થયું છે એટલે મેં તમારા પાસે આયા યાર પણ મને પોસ્ટ થયો તો મહિના પણ ત્યાં આગળ ઢુકાતા મારા જો તો ખરા એના ચીમ કયો તો ખરા એ ખબર પડે મને બાવજી ખબર જ નહીં પડતી કોને હું થયું છે સંકરિયા નાખી વાયરો નાખી હું ગાલ ગાલ કરે આ ખબર નહીં પડતી તને હાથ થોડી વાર મૂકી દો હવે શેટો લઈને વાયરો નાખી દી બે કહેવાનું વાયરો નાખ લે જો તો બાવજી મારામાં જો પણ એનાથી કરે છે અરે બાવજી આ કોઈ કરતો નહીં એ ચિંતા છે પણ શેમ કરતું નહીં યાર પણ બાવજી કોઈ કરતો નહીં એ જોવો તો કરે હું કરે છે એટલે પણ હું કરાવું જ તમારે કોઈ એ બાવજી હમણાંથી ને કોક થયું છે એનું પણ હું થયું છે યાર એ અમને ખબર નહીં પડતી બાવજી હમણાંથી ને કોક થયું છે અલ્યા ભાઈ તું કોક લાઈ લે કે બાવજી ખબર પડે ઈ જે જોણકાર છે અંતરિયામી છે પણ બાવજી અંતરિયામી એક મોટા ભલે ભૂખ રે પડી છે થાય તકલીફ તાવ આવે શરદી ઉધરસ માથું કરતા કોક તો થતું હોય એનું તો કેવો દવાખાનાનો તો દવાખાનો જોકી યાર ઓલા બાવજી કોક વર્ગન વર્ગે ઉડા કે છે ઈમ બોલો કે ને તાણે તમે લાઈન પર આવો ઓમ ફરીને વાત કર્યા વગર આવું એ તો ઓનલાઈન છે આ બાવજી એન્ટીના બાવજી તો હરકતી નહીં એ તો સીએનજી સીએનજી સર તો નવ ની આખી સર આ જોતે બાવજી રહો છે સર આવવાનું પૂછી છે મારું જોવું પડશે ઓ તો કોક વળગી જ ભાઈ ઓ વળગી જ બાવજી ઓને ખાસો એવું વળગી છે કે હાથમાં આવ્યું નહીં હા તો બાવજી શું છે સર આ ભાઈ છે ને દારૂ પીવા ગયા હતા નીચે વળગી જઈ દારૂ તો હું પીતો જ નહીં પીતો દારૂ નહીં પીતો લાગી પીવસ આ ભાઈ ને થોડું મોઘા ભાવનું વળગ્યું છે અત્યારે મોંઘવારીના જેવું છે કે મોંઘવારી વાળું વળગ્યું છે જોવો જો બાજુ હું વળગ્યું છે શું કરે રાવણ વળગ્યું રાવણ તારું બા રાવણ નહીં મો એટલે યાર આ તો કોઈ બોલવા દેતો નહીં વળગી જીમ કહું છું એ પેલા તો મેલી દેશ મન તું તાર જોવો તો ખરાબ આવજે મારા જોતા જો તને મેલી દેશ ને જોવા દેતા હે કે આ મેલી દેશ ફોટ ફોટ તાણે હું તને આ તો કાઢા હું તો બધું ચાલ દાવા છે જલ્દી જો જોવું છું સોચી રાખ ભાઈ જો તો આમ ઊંચા ભાવનું મોઘું વળગેલું છે ખમાન મજા વાળું હા બોલો બોલો શું સાથે બાવજી બીજી કરવી પડે હા કશો હતો નહીં બાવજી 25000 રૂપિયા તો બીજી તા અરે કશો હતો નહીં બાવજી હાલ દે 25000 મારા ખાલી દુઃખ કાઢેલો તમે એનો દુઃખ ના રહું જોવા દુઃખ તો કાઢ્યા હો આપણે વધુ નહીં પણ 25000 રૂપિયા કરવા પડશે અરે કશો હતો નહીં બાવજી હાલ દે મારા દુઃખ કાઢી નાખો એવું છે હા ભાવ જોવું પણ હાલ હજી કોઈક મારામાં ખણવાનું થાય છે તો તકલીફા વાળી ગયેલી છે તકલીફા નહીં હાથી બાસુ હા એ હાથી બાસુ નકલી બોસા નકલી નથી યાર હાથીમાં વળગ્યો છો ને આ તો કઈ નામાં શું કરવું પડે બાવજી
25,000 ની વિધિ. 25,000 ની વિધિ કરી હાથીમાં જતો રહ્યો અરે જતો રહ્યો ખમાન મજા એ કરે. જેઠિયા 25,000 ની જરૂર નહીં મને તો પેલા દાળ ભાત ખાલી 25 રૂપિયા ગોટા ખવડાવી લે તોય હું તો વળી ગયો ભાઈ હા ગોટા ખાઈને પછી પાછી આવી જાય ને ગેરંટી એ પાછા એક ગેરંટી મારી કરતા કરી દો હારું. હા તો બાવજી વિધિ કરો મારા છોકરાને હરખો કરો તમે જે કરી અરે બાવજી 25 ને 7.5 લાખ પગાર છે દુબઈમાં નોકરી કરે છે ભલે ગમે તેટલા થાય આ દુઃખ કાઢવાનો એવું છે? ઓવા ના હોય. એટલા થાય એટલા કોઈ આઈડિયા છે લાખ રૂપિયા કેવા આપણા હા, પાસે પેલી મોટી ગાડી આ તો વળીને ના આવી ને, આ માટે હા હા એ એવું કરજો. બધા લાખ રૂપિયા ખર્ચો તો વળીને આવે જ નહીં એવી. અરે કશો ભાઈ બાવજી લાખ રૂપિયા લો મારા કાળું ને હરખો કરો તૈયાર થઈ જાવ તો કાળું અરે આજુબાજુની પબ્લિક વિચાર કરતી કે શરીરમાં લોહી નહીં બી ખુફું જેવું કોઈ નહીં એવું આ તો ના ના તમારી વાતો સાંભળીશું બાવજી ગમે અરે, ભોગ. આપણે એટલે વન ટોપ ચર્ચામાં જે દેશી એવું હા હોય. હા બાવજી તાને મારા કાર્ય તો કમ્પ્લીટ કરજો અરે કાર્યો હમણાં રમતો ખમતો કરી નાખું જો હમણાં નોકરી તો તપાસ વળી જા થોડું પાંચ ખા થોડું એ આઈ આવો બધા પાછળથી આઈ ભાઈ હું દુબઈ વાળી માતા આઈ લે ભાઈ રમતી ને ખમા મજા કરાવતી આઈશું લે ભાઈ હું માતા બોલું લે દુબઈ વાળી જલસામાં. ઓ ભાઈ હા ભાઈ આ કાળું ને વોચીમાં વળગ્યો છે હા વોચીમાં ગોટા ખાવાના લાલચી વાળા પાછળ આવ્યા છે હા. અને ભાઈ હા બાવજી આ ભાઈ ના છે ને આ માટે લાખ રૂપિયાની વિધિ કરાવવી પડશે ભાઈ કશો તો બાવજી હાલ દઈએ અને જો ભાઈ જો બીજી વાર ફરીને જો હું આવું તો મારું નામ ખોટું કરી દેજો ભાઈ પણ જો ભાઈ એના પેલા વિધિમાં છે ને વોચીમાં કહેતો તો કે 30 રૂપિયા ગોટા ખાવા પેલા પછી બીજી લાખની વિધિ થા ભાઈ હારો હા બાવજી કશો તો હાલ દઈએ એ ભાઈ કમાન મજા કરતો પગ ખજેન ઉભો થઈને નાટી થઈ જા ભાઈ તારો કાળું થઈ જા રમો ભાઈ એ કાળું ઉભો થઈ જા કાળની હાથીમાં છું હા હા હાથીમાં હેડો હાથીમાં ની તાથી જેડ છું હાથી કે હા હા હાથી હેડો ઉભો થઈ જાઓ એ આ તો નકલી પુઆસી ના કરતા 25 રૂપિયા પેલા ભરા ભરા ખોટા ખવડા દે ને તો એ મત હું મરી જાય હારો હા બાવજી કશો હેડો ખોટા નકલી હારો બા થઈ જા હા તું બધા તું થશે હાલો મૂર્ખો મસ્તન હાથમાં આવ્યો તો પણ જતો રહ્યો શું કરવાનું તો અગરબત્તી ના હવન કરી દી ના એ તો- હા હવે આવશે ને હેડે આવી છે તો એ તો વાંધો નહીં. આ દાડા ચાલ્યા પેટમાં કોઈ ખાધું નહીં પડી પર દાડા કાઢું છું કોક કરક લે અગરબત્તી વળી વળી લોહી જ માણસ. અરે હું વળીને આવી એ તો ટીમો તો હોદો થઈ ગયો આપણે સબુરદા ગયા તાણ અરે ના થાય ના થાય શું ના થાય? ખોટું તમારે નથી કહેવાનું યાર એટલે યાર પણ એ બોલી ગયો આપણે રાખીએ ભાઈ આપણે કોઈ ઠકે તાણ તેમ સમજતા નહીં આ વાત થોડું ઉપર થોડું ધૂળ સારું કરી હું તું ને એમની ઘર આગળ કંદુરવાનું પણ મુહિમ કહું છું હરગાવ તો ખરા યાર અલે મૂળ આ સીએનજી છે ના હરકા આ ડાયરેક્ટ ઓનલાઈન ચાર્જ તું ઓનલાઈન કરતો હોય ઓહો ભંગાઈ પર મૂકીશ ખબર જ નહીં જોઈ છે ના તું જો યાર તો પહેલી વાર જોયું છે. સીએનજી વાળો પેલો ધૂણેલો તાણ ના ના સાચી વાત છે ઓનલાઈન ધૂપ ને મૂકવાનું વળગે જાય ભાઈ બોય આ છે બોય આ છે હા બરાબર જય ગુરુદેવ જય માતાજી બેહો બેહો ક્યાં કોમ દિયા હે પેઠાપુર पेटापुर दिया और दुख ले रहा है દુઃખદ પકડા તો નહીં બાવજી है દુઃખદ નથી પકડા તો દુઃખ નહીં પકડાતી એમ કહીશું तो बच्चे नहीं के लिए आओगे नहीं ના આવે मूर्खा હું દુખ છે તેમ થાય છે હું થતું જ કોઈ નહીં શક થતું નહીં તમારું તમારે કરી હું કરું જોડે નહીં તો તું સારું નથી પડી અરે પણ થવું તો જોવો કે યાર પણ તમે યાર આથી કેમ કરાવું તમારે પણ હવે તકલીફ બહુ છે પકડાતી જ નથી તકલીફ ના હોય યાર તકલીફ કોઈ ના બે ના શોધી કે પણ શાંતિથી બે હાથ નહીં પણ થાય છે ઉલટું તો કોઈ યાર એ તો ખબર પડતી નહીં અરે આ હવા ના એટલે હેડી આવી છે આખો અમે તો બંધ કરી આપીશ તમે તો જોવો તમારો અલે અંતરી આવી છું પણ કોક થવું તો જોઈએ કે આપણને ખબર પડે કે તો હું લાઈન કરું પકડાવો લાઈન હા? લાઈન લાઈન પકડાવો લાઈન પકડાવો હા કોક કયો તો પેપર દુખતો ડોક્ટર કોણ જો છોકરો નથી આજે ઈ બોલો કે હતા હા ઈ પૂછો તમે વ્યવસ્થિત કરાવો એ તે કે ઉપર ગયા શું વાત કરી પડતા હા તો છોકરો નથી છોકરો નથી હા જાનની તકલીફ છે જન્મ્યા ત્યારથી હે જન્મ્યા ત્યારથી જન્મે તો તકલીફ છે હા છોકરો નથી હા હે શું આપણે કરા ગાલી લેરા આવો તો ભાઈ છોકરો તો આપણે કરી દઈએ હા ધરાકી પડે 12 તારીખે તમારો છોકરો પેટે બંધાય પણ એના માટે બીજી કરવી પડે ભાઈ કશું હતું નહીં 50,000 રૂપિયા બેસતા જો માના ખોલે બીજી માર કરવી પડશે ભાઈ પણ પેલું બૈરાને રાખવું પડે બૈરા વગર થોડું એવી રીતે કે યાર બાકી બીજું તો કરી પડે કે પણ બૈરું તો જોવો કે એ મૂર્ખા સમ બૈરા વગર શિયા આવી લે
તકલીફ મળે તો વરવા આવ્યો છું અરે પણ મૂર્ખા એમ કે તાણા કે પેલું બૈરું લાયા લો પતા મને જોયામાં ખબર પડતું હોય કે છોકરો જોઉં છું બૈરું હાટે જો હતા એના હંગાથી પણ મૂર્ખ તું આઈને મને કીધું મારા શિયાની કાઢ હાલવાની વખતે ને ભાઈ આપણે શું સેટિંગ છે અરે સંજયભાઈ તો એક જો માર હાલી છે ને કુંવાર છે તમારે છે એવું તો હોય ઉભા ખોટા અરે આ પણ તો પેલો પડી ગયો તારા અંદર મોય સેટિંગ નથી તારવાનું કે ધૂળ ખાવા આતા હોય ટાઈમ પાસ કરવા આવતા યાર હોય છોકરો ડાયરેક્ટ મળી જતો આવ અને બૈરાનું સેટિંગ કઈ કરાવતો આપણે આ મૂર્ખા કી નહીં અગરબત્તી નહીં કરી ની માદા શાહી સાજ અરે પણ તમે હાથ પકડી ધોઈને બેઠા છે કોઈ વાત કરો તાને એટલે ના આવશી યાર ના જો અગરબત્તી કરશે ની વાય આ લોસા તૈયાર જોજે શોન શો હેડે આવ ચક્કર અરે પણ માર તો બાજુ બે ગાડી પર તો બે હાથ પગ ધોઈ બેઠા તમે યાર પોતે એટલે યાર પણ તું યાર ઇજ્જત ના કાઢ આ જો યાર પોસ્ટ દઈ ત્યારે ખા દે યાર પડી કપ નહીં તકા યાર શોકથી હારું ગરાક પકડો જી યાર હા હું રોડ ઉપર તો ના હો બાજુ વાત શું કરો છો યાર તમે? ખાવું હોય ખરા હેડે આવો છો એ આ સુની બચા ઘર ઘર બધા આપલો ઘર આવશું પોતાની બે દુકાન જઈને હવ આવો બે આવો જય બાદ બાદ બેટા યુગાન્ડા કા અફ્રિકા પશ્ચિમ કોરિયાના ભારત કઈ પૂરના છો કા પર સાબરિયા આ ઈના ઈકા વલ્લાને શું તો કરશે હા એ કરાવડ થઈ ગયા અરે મામા એ ગોંડા હા હા હું તકલીફ કે તમારે સમસ્યા ઉઠો તકલીફ તો ઘણી છે એવું છે હું તકલીફ કે બૈરું નહીં કોઈ કોણ એવું છે બૈરું તો આપણે આવી જા પણ આ શું કોણ માં બાપો હે અરે મૂર્ખા હે તાર બાપુ છે તાર બાપા નગાયો કર્યા વગર તું છે છે અલા બૈરું મરી ગયું હું ડાલે કાતો વાત કરો છો યાર તમે પણ છે મોયા આ તો જમી આસમાનનો ફેર છે ને. એટલે બાપુજી તો અડા તમે કાળા એ તો જે કાંડના રચાઈ ગયું તો અત્યારની વાત કરો આ તો હાલી પૂર્વજ વખત કપડો શું વાગી ગયો એ પૂર્વજન છો હતા યાદ કરો યાર તમે આ તો કરો આપણે હગાત થઈ જા પા હા અરે હગાત કરી દઈએ આપણે શંકુમાં બાપુ કઈ શીખ બૈરું લાવશો એવું છે આ તું પણ મરી ગયું હા એ તો ભગવાન જે કરું સાચી વાત. પણ ભાઈ જો બાધા આલું હું બાધા આલો? બાધા પાડવી પડે પાડી પણ છે ને એના માટે બીજી કરવી પડે મારે મોટા મોટી બીજી ભાઈ બાપાની દીકરા. રંડેલા છે પાવ બહેરું લાભ છે એ તો બીજી મોટી થાય એક 51,000 રૂપિયા થઈ એક કાળા હજાર રૂપિયા બૈરું મળશે અમારી પણ બહેરું એટલે ના સાહેબ જબર જોત હાલ દેવું આલ્યા આવ આજે કશો બીજી કરી દો આપણે બીજી કરી દઈએ આપણે થોડો મેકતા જો આપણે થોડી બીજી કરીએ અને બાધા લેતા જો તેના 100 મહિનો બહેરું આવી જાય પૈસા બીજી તો કરવી પડે ક્યાં આજ ના આવું ચાલે કશો વાંધો નહીં હા યાર આ છૂટા નહીં હા 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 મળે તક બોલી પણ બાધા મોંજો પાછા હોય હા બાધા તો મારા બાપા કરી ગઈ હા હા ઘણી આવું એક આવો તમે જોઈ લો બાજુ જુઓ બરાબર અરે ભાઈ તું તો 100 મહિના પહેલા જતો હતો આપણને હગે કરવા આય તો હગાઈ થઈ ગયું બાપા હગે થઈ ગઈ થઈ ગઈ બરાબર હાલ હું સમસ્યા લઈને આવ્યો હગાઈ કરાવવાની કોની માં માની મરી ગયા એટલે એમ છે તો લાગે ઘણીમાં પહેલા પહેલી ફેરા માની હગે કરાવવા બાપની પછી ના પછી વળી બાપની હગે કરાવવા વળી પાછી માની હગે કરવા અરે તમે શબ્દ મેળે છે લે માની એટલા માટે હગાઈ કારણ કે બાપ જતો પણ મૂર્ખા તમે આ મુહૂર્ત પર પેલું કર્યું હતું કે વિધિ તો બાપ જ મરી ગયો એ મરવાનું કારણ 100 પૈસા ને તાલી ગયા બીજી દુરિયાથી ભાઈ હા કાવા નાના કાગળ ના હાલવા આવતો તો એ વખત જ મારા બાપ મરી ગયો જૂઠું ના બોલ જૂઠું ના બોલ આ પૂછો આ સગનજીને. એક્સિડન્ટ મરી ગઈ યાર યાર તું તાર મારી હગાઈ તો કરાઈ દઈએ બરોબર હા. પણ એના માટે ભાઈ બીજી કરી પણ આ તો કે જે કરી તાર માં જતી રાખો તો તાર બાપો જતો રહે એવું થઈ જાય માને ઓટી પડી જાય એ તાર બીજીના પૈસા હોય તો એ બીજી કરીને જવું પડે હા પણ જો આભાર કે હું કહું વાત હું થોડી ફોનમાં થોડી સલાહ હાલતા હું આપણા વિશે હા દાદા દાદા એડવર્ટાઇઝ કરો ગાડી યાર થોડું આખું કરું ઉભા થો ઉભા વાત હે તો સાઈડમાં સાઈડ પર ત્યાં અમે રોડ પર દો આ બુઆ કઈ શું ના આવે આ તો ખાલી પૈસા લૂંટવાની વાતો છે યાર તો તું પૂછી લે હજી આ હું તો આ 3-4 અઠવાડિયાથી હાલ વાળ્યું છે પરિપક્વ ખાઈ નડકારવો પડશે ના 75 કિલો વજન તો 45 કિલો થઈ ગયો ના હલવાઈ ગયો છે એ પૈસા ના આવતા ઘેર જતા રહ્યો તો બાપને પગ દુખા તો મરી ગયો બાજી તમે આવા લગન મગન ના કરાવતી ગયા
તો હેલો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક ફોલો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય રામ.